શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કાલે સ્નાન યાત્રા, ઘણા વૈષ્ણવોએ કાલે લાવો લીધો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, કાંઈ ગીરદાગીર્દી નહીં, કાંઈ ભીડ નહીં, આપણે આનંદ લીધો. ઘણા એમ કે આપણે 1.25 લાખ કેરી, કે આપણે સવાયો ધરોનું 5 ધરો, 7 ધરો, 9 ધરો, 11 ધરો. આપણને એવું કહ્યું છે યથા દેહે તથા દેવે. આજે મંદિરમાં નિધિ સ્વરૂપોમાં બધી રીત, આપણા ઘરે પ્રીત. આપણે પ્રભુને પ્રેમ કરીએ ને અને કીર્તન ગાઈએ, પ્રભુ કીર્તને જાગે, કીર્તને સ્નાન કરે, કીર્તને શૃંગાર, રાજભોગ અરોગ એને પોઢે. ઘણાય મારા જીવનને રાગ બેસુરો હોય નથી. નાના છોકરાને હાલરડું એની માં ગાતી હોય ને, એ છોકરું હાલરડામાં એની માનો રાગ નથી સાંભળ, એની માનો ભાવ મહેસૂસ કરે છે. ઓલું નાનું ટેણ્યું 4-6 મહિનાનું કજીએ ચડે ને રહેતું ન હોય એટલે સાસુ ખોડિયામાં નાખીને હિંચકાવે. પેલા તો હાલરડા બહુ સરસ ગાતા હતા. શિવાજીને નિંદરું નાવે, માતાજીજી બાજુ લાવે, પેટમાં પોઢીને બાળે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. હવે તો ઓલા મૂકી દે છે બધું કેસેટો, એટલે પછી લોકો યંત્ર જેવા થઈ ગયા છે. હવે યંત્રથી પ્રેમ કરવાનો, યંત્રથી. હમણાં જ મારે કોઈકની સાથે વાત થઈ કે આપણે નાના હતા તો આપણા છોકરાઓને આપણે જ ઉબટનો કરતા, બરાબર પેલા માલિશ કરતા, આપણે જ નવડાવતા, કાનમાં નાકમાં ઘસીને બધું, વાળ બાળ બરાબર આપણે જ તેલ નાખી દેતા, આપણે આંજણ કાળું ટપ્પું કરી દેતા. કોઈ મેડ નહોતી, કોઈ આયા નહોતી, બધું આપણે જ. જમાડવાનું હોય તો નાનું છોકરું બાતું જમાલ ને, અને આપણે રાજી થાય, મારા વિના નહીં જમે એ. તો સાસુ હિંચકાવતા હોય, ઓલું હિપકા ભરી જાય, પણ ધીમેકથી કે બટા જોતો આ લાલીઓ નથી રહેતા. માં આવીને 2 થાપ મારે, દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો. મને હજી એ બરાબર યાદ, દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી લાલો આવ્યો. કેટલા ગાતા હતા કે અમે આવા બધા. 2 મિનિટમાં સૂઈ જાય. એમાં છોકરું નાનું છે હજી, પણ એની માના સ્પર્શનો, એની માના પ્રેમનો એને અહેસાસ છે. પાછું અમુક છોકરાને તેવું કે એની માનો જૂનો સાલ્લો હોય ને એ ઓઢાડતી હોય. હવે આ ડ્રેસ ને ગાઉન ને, આ 2 છોકરા આવ્યા અંકુર ને આકાશ. કોઈ દી મન તો યાદ નથી કે ડ્રેસ કે ગાઉનને શું કહેવાય. એ જૂનો સાલ્લો નાખીએ, મોઢામાં આમ કરીને હૂંફ લઈને જાણે આપણી બાજુ મોતો હોય એમ હોય છે. આ લૌકિક વાત દાખલો એટલે આપું જ.
એમ આપણા પ્રભુ પણ આપણાથી જ ટેવાયેલા છે. આજે ઘણી વાર ઠાકોરજી બીજાના આપણા ઘરે આવે ને, એને આપણે ગમે એટલું રાખીએ ને એના હોઠામાં જ રહે, મારી માં ક્યાં ગઈ, એની માને જ શોધે. અને આપણે ઠાકોરજી જાય તો એ જ. હમણાં જ એક બેન કહેતા હતા કે આ બેન છે નીલાબેન, એના 12 મહિનામાં 8-9 મહિના ઠાકોરજી મારા ઘરે હોય. મેં તો શું કે શરદી થાય તો મારા ઘરે હાલતા તસે જ પગ આમ થાય, પછી દોડવા માંડે, પણ ઠાકોરજી ના પધરાવી જાય. મૂર્તિ સમજે ને ત્યાં સુધી બીજાને ત્યાં પધરાવે. બાકી જો તમે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સમજો છો, તમે ઠાકોરજી બીજાને ત્યાં પધરાવો. મૂર્તિ સમજો, ઠાકોરજી કે હું તને એવું જ સમજું ને. આપણે જેમ આપણા છોકરાને નવડાવીએ, ખવડાવીએ, કાળું ટપ્પું કરીએ, તો મોટા થાય ત્યારે એ બધું કરવાના જે આપણે એના માટે કર્યું હતું. પણ આપણે એના માટે બાઈ રાખી હોય અને કિટીમ જાતા હોય ને, જો ભાઈ મજબૂરી છે, જો ઘણા શોખને લીધે કરે. હું એક એવા વૈષ્ણવને ઓળખું છું જેના ઘર 4-5 ગાડી છે, તો એ 10મા ને 12મા ટ્યુશન કરે. મેં કીધું કા, મને કહેલા પણ કંઈક એક્ટિવિટીઝ જોઈએ ને. હવે એને છોકરો કે છોકરી છે ખબર નહીં, આવે તો ઓલા મારા જ રોટલી ઉતારે, અને ઓલી બાઈ રાખી 24, એ કે બધી જ વ્યવસાય, પણ મને કાંઈક એક્ટિવિટીઝ જોઈએ નહીં. કે પછી હું ઘરમાં, હવે ઓલું છોકરું સ્કૂલેથી ના આવે અને આપણે ના હોઈએ, એ બાઈ કે મારા જેને કહેવાય, પછી મોટા થાય એટલે આપણને કાં વૃદ્ધાશ્રમમાં મૂકે અને કાં રાખો બાઈ. નારણપુરામાં તમે એ વૈષ્ણવ ઓળખો જ, ભગવતી. અને એમણે છેલ્લા 40 વર્ષ કોઈના ઘરની મિસરી નહોતી લીધી, જળની તો વાત જ જુદી, અને 24 કલાક અપરસમાં હોય. અડવાની તો વાત જ નહીં. શરૂઆતમાં એક વૈષ્ણવ મને લઈ ગયા, મને કે હાલ તને એવા ભગવદીયના દર્શન કરાવું. એમને જોઈએ આમ અપ ટુ ડેટ, પણ જય શ્રી કૃષ્ણ. હવે સૌરાષ્ટ્રમાં થાળું ભેટું પડીએ એટલે આપણને એ પ્રસાદ લાડુડી કે લેવડાવે, પણ આપણે ભૂલમાં એમને મિસ નહીં. ઓલા બેને કીધું તું, એ કે જો તું પછી 2-4 વાર તો પછી તો આનંદ થઈ ગયો 2 જણને. પછી તો ફોન આવે, બેન 15 દી દેખાણી નથી. એને ખબર આ બાજુ નોકરી કરે, દર્શન કરવા આવે અને સ્કૂટર છે. પછી એકવાર તો ગઈ તો ભેટી પડી, એના બહુ જોવા માંડ્યા મારી સામું, એ બેટી પડ્યા. પછી એને બહુ કીધું બા, એ આને છૂટ રાખી છે, આ હારી નહીં માને. એનો ભાવ એવો છે કે ભૂલી જાય છે કે તો ભાવ છે તો ભેટી પડ્યા. બધાને એમની બીક લાગી, મને નહોતી લાગતી. એ જ વૈષ્ણવને છેલ્લે આટલા બધા માણસો ઘરમાં હોવા છતાંય સંસ્થામાંથી બાઈને બોલાવી, જે વૈષ્ણવ નહીં, અને કહેવાતા એ મારે નથી કહેવું. પછી તો 4-5 દિવસ થાય એટલે લેન્ડલાઇનમાં, ત્યારે મોબાઈલ નહોતા. તૃપ્તિ પ્રેગ્નન્ટ હતી, તો એકવાર મને કહે કે બા મારે મમ્મી દર્શન કરવા છે એમના. મેં કીધું બેટા હવે ખબર નહીં ક્યારે શું થશે એમ. તો ગયા એટલે એવા રાજી થઈ ગયા.
એ કે આ તારી માનો મને ટેવ પડી ગઈ છે. હું ગઈ એટલે મને કે મને તું ખવડાવ ને. એના મોઢામાં દીધું, યમનાષ્ટક બોલી. ઘરે આવ્યા તો સમાચાર આવ્યા, લીલામ પહોંચી ગયા છે. પેલા બેનના હાથનું એને કાંઈ મુખમાં નાખ્યું નહીં. મારો કહેવાનો આશય એ છે, જો જેવું આપણે કરશું ને એવું જ આપણી પેઢી કરવાની છે. અત્યારના છોકરાઓ બધા એવું જ માને છે, માય ફેમિલી એટલે હું, મારા વાઈફ અને મારા છોકરા. ગ્રાન્ડ પેરેન્ટ્સને એ લોકો ફેમિલી માનતા જ નથી. પછી એ જેવું માનશે એવું એના છોકરાઓ માને. આ લૌકિક વાત એટલે કરું છું કે જ્યારે બા દાદા લીલામ પહોંચી જાય તો એમના ઠાકોરજી ગુરુ ઘરે કેમ વયા જાય છે? એક ઠાકોરજીને સવારે અડધો કલાક દૂધ મિશ્રી ના ધરાવાય? અમારે ઈલાબેન ઉઠવાનું જ મોડું. અમે તું મોડું એટલે કાંઈ 10 વાગે થોડા ઉઠો. એ કે ઉઠીને પછી અમારે જીમમાં જવાનું હોય, યોગા હોય, પછી બધું સૂપ ઓલાઈ દીધું ડાયટિશિયન, એ પ્રમાણે સૂપ. હું સમજી ગઈ. અત્યારે પરિસ્થિતિ એ જ છે, નાના નાના પોસ્ટ કરાવે છે. કાલે ઓલા બેનનો ફોન આવ્યો, ગૌશાળા એની છોકરીનું સેન્ટર આ બાજુ હતો, સુરતથી એક્ઝામ દેવડાવવા આવ્યા હતા. એના વરને કે મને ગૌશાળા લઈ જાઓ. 1 મહિનો જ્યાં ગાયો એ ભાગવત સાંભળ્યો છે. આટલા વૈષ્ણવો, આ ગોકુળ છે. ગોકુળ તો આપણે જાતા જ હશું. ત્યાં જઈને બેઠા. આ ભાવ આવો હોય ને તો તમારે ભાવના કરવી ન પડે. પછી ત્યાં બેઠા બેઠા ઈલાબેન જુઓ, મને આનંદ. કેટલા બધા લોકોને એમ થાય છે આ 1 મહિનો ગૌશાળામાં. ઈલાબેન કાલે વળી એક સરસ હોલમાં નવી વાત થઈ. હોલમાં એ બધા સત્સંગી છે. એટલે 2-3 છોકરીઓએ કીધું, ઈલાંટી તમે આ જેના મોઢા શ્રીનાથજી ચરિત્રામૃત સાંભળો છે? મેં કીધું હા. એ કે આજે અમે એક સરસ એક વાત સાંભળી. તમે હતા જ ને હોલમાં? ઓલી 2-3 છોકરીઓ, નામ ન દેવાય. જે એવું કીધું કે કોઈ દિવસ ઠાકોરજીને કાંઈ કહેવાય ને, મગાય ને, પ્રાર્થના ન કરાય. પણ ઠાકોરજીને સૌથી વાલું કોણ? તો ગાયોના કાનમાં કયો જે કેવું એ હતા ને તમે? બોલું છું એ હોલવાળા સાંભળવાના. અને એ 2 છોકરીઓ બોલો, ઈલાંટી બોલો આજે જે આવું કહ્યું વચને હમણાં કે ગાય સમજે તમારે બધો સંદેશો પ્રભુને કે ના આ નામ કરી દેવું પડશે. આ બહુ વ્યથામાં છે. પછી ચર્ચા થઈ. અન્નકૂટ વખતે કાન જગાઈ કરે, દિવાળીના દિવસે સાંજે રાત્રે ગાયો ખેલાવે. શ્રીનાથજીમાં આપણે જોયું છે. જો આપણે વલ્લભે બધી જ કૃપા કરી છે. હવે ખરી ઠામ થઈને હજી શું કામ ગમે છે આ બધે જવું? થાકી જવાય છે હવે. પણ બસ મનમાં એક જ તમન્ના છે કે મારા વલ્લભનું સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય. ભાવ બધાને છે પણ પુષ્ટ કરાવતા બી એ છે. તો એ કાન જગાઈમાં કાનમાં કે બેગી આવ્યો કાલે વહેલી આવજો. જો ગાય સમજે તો જ પ્રભુ કહે ને. તો કાલે હોલમાં જ ચર્ચા થઈ કે બહુ મૂંઝાય ત્યારે
અમે નાના હતા ને તો પંચનાથમાં ગાયો હતી. આ દરબારગઢની ગૌશાળા છે ને એ પેલા દરબારગઢની હવેલી જૂનવાણી રાજા વખતની, એટલે એને દરબારગઢની જ કહેવાય. એની કોતરણી ને એવું જ તમને એવું લાગે આપણે એ જમાનામાં આવી ગયા. એટલે પરીક્ષા હોય ને ત્યારે બા તો અહીંયા વયા જાય બંગલે, એટલે હું ને મારી એક બેનપણી વૈષ્ણવ હતી. હવે એને કેટલી સાયકલ શીખવાડી, પણ ડોબી જ્યારે હોય ત્યારે પડે. એટલે એના ઘરનાએ મને સ્ટ્રિક્ટલી કહી દીધું, તું કરે એવું બધું આને નહીં કરાવવાનું. એ એક નહીં હતી, અને ભાઈ બેન કાંઈ નહોતું, વૈષ્ણવ જ હતા. ડબલમાં 2 જણા દરબારગઢની હવેલીએ સાયકલમાં. અને ઓલી ગાય મેં ન કીધું હોજી હતી, એ નીચેથી ગરકી જાય. ત્યારે એવી ખબર નહોતી પડતી, પણ ગાયના કાનમાં કહું, આ બધું વંચાયું છે, યાદ કરાવજો. મને મારી જિંદગીમાં ક્યારેય ગોબર કે ગૌમૂત્રથી નેવર, મને બહુ ગમે. એ 15-16 વર્ષે મનોરથ કર્યો તો ગાયોએ પ્રભુને લાગવગ લગાડી કે ન લગાડી. પછી તો આ અધિક મહિનામાં મને એવું થતું હતું કે હવે કાંઈ મેળ પડશે નહીં, અને આવતા અધિકની જેની આડી વાત એની શું રાત એની શું કરવી વાત. પણ વલ્લભ બેઠા છે ને, ગાયોએ કેવી લાગવગ લગાડી. હજી બધા કે ઈલાબેન આ ઇતિહાસ છે, ઇતિહાસ. એક દાદા સૌરાષ્ટ્રમાંથી ફોન આવ્યો, બરાબર બોલ. એ કે આટલી મારી 90 વર્ષની ઉંમરમાં મેં નહીં સાંભળ્યું બેન. એ કે આ લોકોને મેં કીધું કે 1 મહિનો મને ટીવીમાં મૂકી દેજો, મોબાઈલમાં મને કાં નહીં, કે બેન આ ઓછું સંભળાય અને આમ દેખાય નહીં. અને ઘરનાના હૃદયમાં એવા રામ વૈસા. એક દી મૂકીને બધાએ આગા પાછા કામ કરવા માંડ્યા. એમાં તમે આવીને પેલા બૂમ પાડો, હાલો પરિક્રમા કરી લઈએ. તો ગૌ માતાને ઘાસ ખવડાવીને બધા પરિક્રમા કર. એ કે હારો હરીલાબેન હું કરતો હતો, તમે ગૌશાળામાં કરતા હતા, અમે માનસીમાં તમારી યારે હતા. અને પછી જે 10મ સ્કંદમાં ગાયો આમ કાન કરીને, મેં તો આ બધું ગાયોની જ કૃપા દાદા, મારું સામર્થ્ય જ. એ કે પછી તો 1-2 દી તો એ લોકોએ મૂકી દીધું. પછી એલા બેન સાચું કહું, એ લોકો મૂકે ને પછી હું એટલે પછી બધા ચાલુ કરે, સાંભળવા બેસી જાય બધા. હું કહું મને આવવા તો દો. બધાએ તમારી હારવાર ગૌશાળામાં પરિક્રમાય કરી, અને 10મ સ્કંદ ને રસિયા ને રાસ ને કીર્તન ને રમઝટ. એ પછી મારી ભાણી ત્યારે છે એણે કીધું કે મોટા મામા જાય એટલે વેલકમ ડ્રિંક ને સાંજે મેં તો એ બધું નહીં, એ બધું તો કરતો તો વલ્લભ. પણ અમને જે ગાયો સાથેનો સંગમાં આનંદ આવ્યો, હવે દાદા હું કાંઈ નાની નથી, 70 મેં ઘણી જગ્યાએ સાંભળ્યું, પણ આ ગાયોના સંગમાં જે આનંદ આવ્યો છે એ શબ્દો નથી. એક જીવનનું સુંદર સ્વપ્ન ગાયોએ સાકાર કરાવ્યું. અમારી લાગવગ જોરદાર હતી. ત્યાં અમે લાંચ નહોતી આપી, રૂશ્વત નહોતી આપી. ત્યાં અમે કાંઈ 2 નંબરી કામ નહોતું. અમે ખાલી ગાયોને કીધું જોજો ને મૈયા. માએ જોઈ લીધું.
ગાયો સાક્ષાત છે એ શબ્દો દ્વારા બહુ બોલતી હતી, પણ મહેસૂસ આખો મહિનો કર્યો. 25-30 જણા એવા હતા જે સેલાથી, સિંધુ ભવનની ઓલી બાજુથી, આ પરીખભાઈ કેટલી મોટી ઉંમરવાળા લાકડી લઈને 4 દીમાં જ લાકડી મૂકી દીધી. ગીતાબેન કે અમે એવું કીધું હતું કે 1-2 દી તો લઈ જાઓ. બીજે દિવસે તો એલા 4 વાગે તૈયાર થઈને બી જાય. એ કે ઓલી ઉબર કરી દે. આમ ઉબર 2-3 વાર કેન્સલ થઈ. અહીંયા એ કે વ્યવસ્થા તરત થઈ જતી હતી. અને પરાકાષ્ઠા કેવી, મારા દીકરા જમાઈ બધાય એટલા બિઝી કે એ લોકો અમને મળવા આવે તો રવિવારે રાત્રે કેમ આવે. આ તો એ લોકોને ખબર પડી તો રવિવારે બધા આવ્યા. આ ગાયોની કૃપા.